વાગ્યા છે સવારના 8 ની અમે બસ જો નાસ્તો કરીએ. સંધ્યાની રોટલી ખાવી હતી, રોટલી કરી. મને પૂરી બનાવી તું કઈ ખાઈ લે. એક કડક પૂરી ઓલી મને પૂરી ખાવાનું મન થયું. રાજ તો અહીં કહેતા હતા કે રોટલી ન બનાવું તો થોડી બની. હા પાછું બસ જો નાસ્તો કરીએ. હાથ દેગામાં આવ્યા 3-4 ટેક. હા હા જો મને આપણી યાદ આવી નતો દયાબેની. વાહ વાહ વાહ. આપો આપો પૂરી આપો. રૂમમાં પૂરો દઈ કે ના ના ખાવાની પૂરી દિયો. દયાબેન કે રૂમ દયાબેન આવે કા પાસ. દયાબેન કે મારે મજા હે કે પૂરી કરી દીધી ખાધા રાખીએ. જોઈ લ્યો. હા તો સંજય માર સા પૂરો થઈ ગયો આમાં. હાલો ના તો આ ખાખરા હે. ખાખરા આ હે. તો બસ જો નાસ્તો હાલે. હમણાં હે ને કાયમ સવારમાં વહેલા મોડું ઉઠવાનું હોય ને ત્યાં કરી નાખી પૂરી. હા 2 મહેમાન હે. હા દયાબેન પૂછાય કે મહેમાન કેટલા હે. એકાદ જણ ગાડાનું છે ને. હાલ એક જણાનું તો દયાબેનની રીતના કરી નાખીએ. તો જો સંધ્યા વાત કરે મમ્મી એની. કઈ આવું તો જોયું ને તમારે. એની મમ્મીને ફોન આવ્યો. એ હાજી વાત છે પણ એની તો કામ ને થોડીક વાર હે. કેવું મસ્ત લાગે. આ હે ને પાછળમાં ગેલેરીમાં હતું. સંધ્યા તો કપડાનું જ કરે હોય જઈ. ના હે ને પાછળ જોઈએ જે દેખાય ના. આ હું છું. હા તી એની વાવ મૂક્યું મમ્મી. જોવો. ઈ કહેતા કે એને બહુ તડકો ન દેવાનો હોય. હા એ હિયારો આવે કોને એ વાલે. તી જોવો કેવું મસ્ત લાગે. એમાં પડશે તો જ પડે સંધ્યા. એકદમ મસ્ત લાગે. તો બસ જોઈએ હું સિટીમાં જા ક્યાં તાકડે આવતો રહે. તો હું જા સિટીમાં. તો જો સફેદ ગુલાબ આવ્યું. ની સંધ્યા ઘેર હે. એને કામ હે જો તડકો આવે જો. મી સનસ્ક્રીન પહેર્યું તો જોતા સમકેરા છે. તડકો ન લાગે ને હારું સનસ્ક્રીન પહેર્યું તડકો. તો બસ જો હું જા વાડી દેગામાં જ કામ જાજુ હે. તે આજે 4-5 ટ્રેક્ટરો આવે ને જેસીબી આવે ને તે બધું જોવા. તો બસ જો હું સિટીમાં ભૂગે આવ્યો. ટ્રાફિક સારી છે. તો આગળ હું તો મારે હે ને એટલે ટોપો લેવો. તડકો ન લાગે ને ખબર ગોળની ગોળ હોય. એ બસ સન્ડે હતી જોવા એકાદી બે દુકાન ખુલ્લી હોય ને તો જડે જાય. તો આજ વીમો હે જડે એવું લાગતું ને રવિવાર હતી પણ મારે ખાસ જરૂર છે કાં તડકો લાગે ને એ માથું ચડે પછી એટલી. બસ જો એવું જોવા દુકાને કાંથી ખુલ્લી હોય ને તો પૂછેલા જડતો હોય તો. જો મિત્રો હું હેડીને રહ પીવા કારણ કે વાડી જ્યાં એટલી જે હે ને 1-1.5 કલાક સુધી ફૂલ તડકોનું લું હે કંઈ એકાદો હેડીને રહનો ગ્લાસ પી લીધો હોય ને તો શરીરમાં ઉર્જા ઘટે જ નહીં. નેચરલ ગ્લુકોઝ. ટોપીદા જડી નહીં એવું વાંધો નહીં. પપ્પાની કે હે પહેરલા ઘડીક. તો બસ જો વાગણી હેડીને રહ પીએ ને પછી વાડીએ જાઉં.
જો તાકડી થોડીક જ વારમાં પૂગી જાય. વાડી રસ્તામાં હે. જો આપણી થાર પડી ની જો આ મશીન હાલે જેસીબી ના ટ્રેક્ટર હું તો લગભગ અંદર જ જવા દે. આમાં કાં રાખી ગાડી? તો બસ જો એવું ફૂગે એવો વાળી જો લેજર લેવલ વાળા આવ્યા જેસીબી. આ જ રાખે દા ગાડી. લેજર લેવલ કરવું ને તે આ પછી નડે નહીં ને. જેસીબી હાલે. તો આ હે ને માટી ઉસી લીધી ને ત્યાં વાઈના બે ત્રણ થાર ઉસા લઈ લઈએ તો ભીમભાઈ ની ભૂગે આવ્યા વાડીએથી માણસ આવ્યા તે 2000 બે થાર ઉસી લઈ લઈએ તો ટાઈયું કે કંઈ પડે નહીં આમાં. ભીમભાઈ નું કામ 5G ના જે હે સવારે કાલે ફોન કરો એટલે આજ થઈ ગયો હોય. ગયો તા ભીમભાઈ ઇમરજન્સી ઓ કામમાં ઘણી ઠેકાણે કામ હતું પણ એ મેં કીધું છે ને ભાઈ બધાએ કીધું કે મારે મેન વાત જવું જ પડે. હા જો વાય કઈ ટબોર થી ભરી ભારી મજા આવે નાવાની આમાં. તો હાલે જેસીબી નું કામ લેજર લેવલ ચાલુ થઈ ગયું. માલદેભાઈ જો સર્વે કરે જોઈ લો 3 ટ્રેક્ટર. આ થોડું ઘેઠેરું રેગું છે. જો આ લેજર લેવલ કરે સેન્સર ઉપર. આ થોડુંક માટી ઘટે આ નાખે. હાલ દે ભાઈ શું કરો તમે? દેખરેખ ચાલે છે. વાહ તો પછી જો આટલો ભાગ છે ને જો આટલો ઈ આ કાલે તે મંડપ અહીંયા બંધાય છે એટલે આ કરી નાખજે એટલા.
તો બસ જો એવા જેસીબી ફોરે માટીની ટ્રેક્ટર લેઝર લેવલ કરે. એક ટ્રેક્ટર જો આ ફેરે સેન્સર ઉપર લેઝર લેવલ થતું હોય. આ એનું ઓલું હોય મેઇન હબ. તો જાય ફોરે. માટે થોડીક ભીની છે તે જો આ છોટે લૂંદા થતી જાય. એ કહે કે આ ઢીકલો કરી દઈએ તો ગાજી ને એટલી જ છે ત્યાં રાખી દઈએ એટલે રેડી. તો બસ જો એવું હું ઘેર જા જમવા, પછી હોય તો પાછો સાંજે ના આવી. વાગ્યા હે સાંજના 6 અને હમણાં લાગી છે ભૂખ. હું ગામ ગયો તો ના બધું કામ હાલતું હતી હું આવ્યો સંધ્યાની પણ ભૂખ લાગી કારણ કે બપોરે 1:30-2 વાગે ખાધો હોય. 3 વાગ્યા 6 કંઈક નાસ્તો કરવો હતી. એ મગની ભાત ખાય ને હું ચા ને પૂરી ખાય. દયાબેન ને કીધું આગળ બનાવી દી હે. ના ના મારે તો બસ જે નાસ્તો કરીએ. ઓમ નમઃ શિવાય. હા લીંબુ તો જોઈએ જો. લેમન ઇઝ નેસેસરી. કાવ કયો 1 કપ કરે. હા 1 કપ 2 કપ તો 1 કપ પીએ લે પછી પૂરી ભેગો વધારે જોઈએ તો એટલે. તો બસ જો આજ દેગામ છે ને બધી ટ્રેક્ટરો આવ્યા હતા લેવલ કરવાની. થેગું ને થોડુંક પેલું ફર્યું તો એ જે ભીનું છે એ સુકાય એટલે એ કાલે થઈ જાય. પછી પરમદી મંડપ વાળાને આવે ને તો એ મંડપ સર્વિસ વાળાની બધી ગોઠવવા માંડે ને તો તમને દીધી હું આવી. હા બ્રહ્મણ્યથી સંધ્યા આવી છે. મને એવું બહુ ગમે. હા તો બસ જો નાસ્તો બને ગયો, ચા બને ગયો. ચા ની પૂરી એક જ રોટલો બસ ની લાડવા થોડાક ખા. સંધ્યાએ પૂરી આરી ખાય બરાબર. મમ્મી પણ ચા ને પૂરી ખાય. તો બધા નાસ્તો કરીએ. હાલો હાથમાં લેડી જેવો કે તાર પપ્પાના હે અમારે તો બસ જો નાસ્તો હાલે. સંધ્યા પૂરી આરી ભાવે. હું આગળ ટ્રાય કરા પૂરી આરી. આમણે સસમાં પેનો મને તો એક મી જમે જ લીધું લગભગ. આ તાર મામાને સસમાં એનું પેન કે તાર મામા ખીચકાય કે આ નો પહેરાય. અમે લાગણી હે પહેરવા તો જેમ ના પહેરાય જ ને કે સંધ્યા. તો બસ જો નાસ્તો હાલે. મામા હે ને આખો દિવાળી ગાતા તો ફૂઈ હે ને એની મોઢામાં મસાજ કરી દઈએ. મામા કેટલું રિલેક્સ ફીલ કરે જો.